મોડાસાથી પકડાયેલા આતંકી અંગે ખુલાસો થયો છે। આતંકી શેફુલ્લા ફર્નિચરની દુકાનમાં કામ કરતો હતો તો ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે ફર્નિચરની દુકાન ખાતે અને દુકાનમાં કામ કરતા અન્ય કર્મીનું નિવેદન સામે આવ્યું છે। પોલીસ આવી ત્યારે ખબર પડી તે આવું કરતો હતો। શેફુલ્લા 2 વર્ષથી દુકાનમાં કામ કરતો હતો અને શેફુલ્લાના પાડોશીએ પણ નિવેદન આપ્યું છે। શેફુલ્લા રાત્રે ઘરે આવી ફોન લઈ બેસી જતો હતો તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે। એ હવે રાતે ફોન મચેડતો રાતે ફોન યુઝ કરતો હતો એ અમને કંઈ ખબર નથી। અમારા એમના જોડે કોઈ કોન્ટેક્ટ છે નહીં। કાલે મીડિયા અને પોલીસ આવી હતી, એમને લઈને ગયા। હોબાળો થયો ત્યારે અમને ખબર પડી, બાકી એનાથી વિશેષ કંઈ જાણતા નથી। પોલીસ આવી ત્યારે મને ખબર પડી કે સોશિયલ મીડિયામાં એનું ગ્રુપ ચાલતું હતું ને હું આગળ બેસું ને પાછળ બેસતો હતો। હું અહીંયા 2 મહિનાથી નોકરી કરું છું, એ 2 વર્ષથી નોકરી કરતો હતો અને મને કાલે ખબર પડી કે એ સોશિયલ મીડિયા પર આ ગ્રુપમાં કામ કરતો હતો અને મારા સેટને બી કાલે જ ખબર પડી। તો અલ-કાયદા સાથે સંકળાયેલા આતંકીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આતંકીઓની તપાસમાં મોટા ખુલાસા થયા છે। આતંકીઓના મોબાઈલમાંથી મળ્યા છે ઘણા વિડીયો। દેશ વિરોધી અને ધાર્મિક હિંસાનો પ્રચાર કરવામાં આવતો હતો। મોબાઈલ તપાસમાં FSLની મદદ પણ લેવામાં આવી છે। હજુ પણ વધુ સામગ્રી મળી શકે છે। તો આતંકીઓના મોબાઈલની ચકાસણી કરવામાં આવી રહી છે અને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તેમાં હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે। તો મોબાઈલ તપાસમાં FSLની ટીમ જોડાઈ છે। આતંકીઓની તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ત્યારે મોબાઈલમાંથી ઘણા એવા વિડીયો પણ સામે આવ્યા છે। દેશ વિરોધી અને ધાર્મિક હિંસાનો પ્રચાર કરવામાં આવતો હોય તે પ્રકારના વિડીયોઝ મળી આવ્યા છે અને તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે। આતંકીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। હજુ પણ સઘન પૂછપરછ થઈ રહી છે ત્યારે વધુ પણ મોટા ખુલાસા થઈ શકે છે। શરૂઆત કરીએ તો અમદાવાદમાં આતંકી ફરદીનના ઘરે હવે પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી અને ફતેવાડીમાં ગુલમોહર ડુપ્લેક્સમાં છે ફરદીનનું મકાન। ત્યારે નાના ભાઈ અને માતા સાથે રહેતો હતો આ આતંકી। વિવિધ ગ્રુપમાં એક્ટિવ હતો આતંકી ફરદીન। ત્યારે ફરદીન અને તેનો ભાઈ સિલાઈ કામ કરતો હતો અને આતંકી ફરદીનના ઘરે હવે હાલ તાળા જોવા મળી રહ્યા છે। તો ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ફરદીનના ઘરે પહોંચી છે અને હવે ત્યાં તાળા લાગેલા જોવા મળી રહ્યા છે। આતંકી ફરદીનના ઘરે પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી। ફતેવાડીમાં ગુલમોહર ડુપ્લેક્સમાં આ ફરદીનનું મકાન આવેલું છે, ત્યાં આગળ અમારી ટીમ પહોંચી ચૂકી છે। ગુજરાત ATS દ્વારા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંનો એક આરોપી છે ફરહીન શેખ। તે અહીં ખાસ કરીને જે ફતેવાડી વિસ્તારની અંદર રહે છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર આ તેનું મકાન છે કે ત્યાં તેના માતા અને ભાઈ બહેન સાથે રહેતો હતો, સિલાઈ કામ કરતો હતો। ગુજરાત ATSની તપાસમાં સામે આવ્યું છે અને ખાસ કરીને આ જે આરોપીઓ છે તે પ્રતિબંધિત જે આતંકી સંગઠન છે AQIS, જેનો ખાસ કરીને જે તેની પ્રસાર કરતા હતા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રસાર કરતા હતા। ખાસ કરીને જ્યારે ગુજરાત ATSની ટીમને બાતમી મળી હતી અને માહિતી મળી હતી ત્યારે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને સતત વોચને આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। હાલમાં ગુજરાત ATS દ્વારા તેની આ જે 4 આરોપીઓ